ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી ગણેશ, જય મહાકાળ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જાણીશું વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેશે. નોકરી, ધંધો, ધનલાભ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય અને કારકિર્દી સહિત દરેક ક્ષેત્રમાં ગ્રહો શું સંકેતો આપે છે તે વિગતવાર જાણીએ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. ઓગસ્ટ 2026 માસિક રાશિફળ. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો પરિવર્તન, પ્રગતિ અને નવી તકોનો મહિનો બની શકે છે. મંગળ તેમજ ગુરુની અનુકૂળ અસરથી ઘણા સમયથી અટવાયેલા કાર્યોમાં ગતિ જોવા મળશે. તમે જે મહેનત છેલ્લા કેટલાક મહિનાથી કરી રહ્યા છો તેનું સારું પરિણામ હવે મળવાનું શરૂ થઈ રહ્યું છે. આત્મવિશ્વાસ વધશે અને મુશ્કેલ નિર્ણયો પણ સરળતાથી લઈ શકશો. નોકરી તેમજ વ્યવસાય. નોકરી કરતા જાતકો માટે આ મહિનો ખૂબ જ અનુકૂળ સાબિત થશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. નવી જવાબદારી અથવા પ્રમોશન મળવાની પૂર્ણ સંભાવના પણ બની રહી છે. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકોને શુભ સમાચાર મળી શકે છે. વેપારી મિત્રો માટે બજારમાં નવી તક મળશે. નવા ગ્રાહકો, નવા કરાર અને આવકમાં વધારો થવાના યોગ પણ બની રહ્યા છે. ભાગીદારીમાં કામ કરતા લોકોને પણ લાભ જોવા મળી શકે છે. જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો મહિનાનો મધ્ય ભાગ ખૂબ જ અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવકમાં વધારો થવાની પૂર્ણ સંભાવના બની રહી છે. અટવાયેલા નાણાં પાછા મળી શકે છે. મિલકત અથવા રોકાણ સંબંધિત બાબતોમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. જોકે મોટા ખર્ચ અથવા જોખમી રોકાણ કરતાં પહેલાં સંપૂર્ણ વિચાર કરવો ખૂબ જ જરૂરી રહેશે. યોગ્ય આયોજન કરશો તો બચત પણ વધશે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પરિવારમાં આનંદ અને સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો સાથે સંબંધો વધુ મજબૂત બનશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે અને ગેરસમજણ દૂર થશે. કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યક્રમમાં પરિવાર સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થશે. પ્રેમ જીવન. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને નજીકતા વધશે. અવિવાહિત લોકો માટે સારા સંબંધની શરૂઆત થઈ શકે છે. સંબંધોમાં ધીરજ અને સમજણ જાળવશો તો આનંદમાં પણ વધારો થઈ શકે છે. શિક્ષણ તેમજ કારકિર્દી. વિદ્યાર્થી મિત્રો માટે મહિનો સફળતા આપનાર રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રોએ મહેનતનું સારું પરિણામ મળશે. નવી ટેકનોલોજી અથવા નવા કુશળતા શીખવા માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સામાન્ય રીતે સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. કામનો વધુ બોજ હોવાથી થાક અથવા ઊંઘની અછત અનુભવાઈ શકે છે. નિયમિત વ્યાયામ, યોગ્ય આહાર અને પૂરતો આરામ લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે. મહિનાનો સાર વૃશ્ચિક રાશિના જાતકો માટે. ઓગસ્ટ 2026 વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રગતિ, આર્થિક લાભ અને નવા અવસરો લઈને આવી રહ્યો છે. નોકરી, વ્યવસાય અને પરિવાર ત્રણેય ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. ધીરજ અને મહેનત અને યોગ્ય આયોજન દ્વારા તમે મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ
માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું એક નવા જ્યોતિષી વિડીયોમાં. જય શ્રી બાકાલ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર